કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા શિશુ વાટિકા ખાતે નવરાત્રિ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। સંસ્થા બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહી વિવિધ ઉત્સવોનું આયોજન કરતી રહે છે। નવરાત્રિ પર્વ અંતર્ગત આજે બાલિકા પૂજન તથા રાસોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાલયમાં અભ્યાસ કરતી કુલ 101 દીકરીઓએ આ ઉત્સવમાં ભાગ લઈ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવાનો લાભ લીધો હતો। આ પ્રસંગે બાળકોમાં ધાર્મિક ભાવના સાથે સાથે સંસ્કાર, સામૂહિક એકતા અને પરંપરા પ્રત્યેની જાગૃતિ વિકસે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। મારું નામ વર્ષાબેન ઠક્કર, કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી શિશુ વાટિકા અને મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા વિદ્યા મંદિર મઠ પ્રધાનાચાર્યનું દાયિત્વ છે। શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનના ઉદાત્ત લક્ષ્યને લઈ અને આ વિદ્યાલય કામ કરે છે। બાળકોના સર્વાંગીણ વિકાસ માટે સતત કાર્યરત છે। આજે નવરાત્રિ પર્વની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે। વિવિધ ઉત્સવ પર્વ છે એ વિદ્યાલયમાં પારંપરિક રીતે અહીં ઉજવવામાં આવે છે। નવરાત્રિને અનુરૂપ આજે રાસ ગરબાનું આયોજન છે, સાથે સાથે બાલિકા પૂજનનું કાર્યક્રમ કરવામાં આવેલ છે। અહીં વિદ્યાલયમાં 101 દીકરીઓ અભ્યાસ કરે છે। તો આજે વાલી સમિતિના લોકો, અમારા ટ્રસ્ટી વ્યવસ્થાપકગણ બધા જ અહીં આવ્યા છે, ઉપસ્થિત રહ્યા છે। એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને નવરાત્રિમાં બાલિકા પૂજન અને ત્યારબાદ રાસ ગરબાનું આયોજન થયેલું છે। બાળકોમાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને ખૂબ જ ઉત્સાહ હોય છે। દરરોજ નવરાત્રિમાં તો જતા હોય છે, પણ વિદ્યાલયમાં કાર્યક્રમ હોય એટલે એનામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। બધા જ બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લે છે। દીકરીઓ પણ ખૂબ ખુશખુશાલ જોવા મળે છે। બટુકોનું પણ પૂજન થાય છે, એટલે બધા જ બાળકો આમાં સહભાગી થાય છે। સાથે સાથે વાલી સમિતિ પણ સહભાગી થાય છે। મારું નામ ગીતા હિતેશ કુમાર પંચાલ અને હું ભુજમાં જ રહું છું। મારી દીકરી નિર્મોહી પંચાલ અહીંયા છેલ્લા 4 વર્ષથી આ જ શાળામાં ભણે છે અને આજે ખાસ કરીને ત્યારે નવરાત્રિનો પર્વ ચાલુ છે, તો આ શાળા પહેલેથી જેમ આપણે બધા જાણીએ છીએ એમ સંસ્કારોને વધુ મહત્ત્વ દેતી હોય એમ આજે નવરાત્રિના ઉપલક્ષ્યમાં દરેક શાળાથી અલગ એવું બાલિકા પૂજનનું આયોજન થયું છે કે જ્યાં 101 બાલિકાઓનું પૂજન થશે। બધી બાલિકાઓ માતાજી બનીને આવી છે અને બધી જ બાલિકાઓને ઉપહાર, ભેટ અને એનું પૂજન પણ વિધિવત રીતે થાય છે। એટલે આ શાળા આમ જોવા જઈએ તો બીજી શાળાઓથી ઘણી રીતે અલગ પડે છે। અને બીજું કહું તો આજના નવરાત્રિના ભાગરૂપે બાલિકા પૂજન તો ઠીક છે, પણ રાસ ગરબાઓનું આયોજન, બીજા અલગ અલગ વિવિધ આપણા હિન્દુ તહેવારોને લઈને દરેક જાતના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આયોજન આ શાળામાં થતા રહ્યા છે છેલ્લા 4 વર્ષથી હું જોઉં છું। અને વાલી સમિતિના એક સભ્ય તરીકે કે મંત્રી રીતે કે વાલીઓનું જે આપણે કહીએ કે મંતવ્ય લેતા હોય, વાલીઓને પણ પૂછીને બધું આયોજન કરતા હોય। જેટલું બાળકોનું મહત્ત્વ છે એટલું ને એટલું વાલીઓનું પણ આ શાળામાં ખૂબ જ મહત્ત્વ છે। એક સભ્ય તરીકે, પરિવારના સભ્ય તરીકે ટ્રીટ કરે છે।